પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ડીક્યુએમએસ અંતર્ગત લેબોરેટરી ટેકનિશિયન તથા ડેટા એન્ટ્રી ઓપરેટર શ્રીઓને એક દિવસીય HMIS વિષય તાલીમનું આયોજન, જેમાં એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર રાજેશ ગોપાલ સર GSEX અમદાવાદની સૂચના અન્વયે તથા જોઈન્ટ ડાયરેક્ટર BSD GSEX અમદાવાદ શ્રી ડૉક્ટર અનુપ અમીન, માનનીય CDHO દાહોદ ડૉક્ટર ઉદય ટીલાવત અને માનનીય CDHO પંચમહાલ ડૉક્ટર MR ચૌધરીની મંજૂરી અન્વયે અને DTHO દાહોદ શ્રી ડૉક્ટર RD પહાડિયા, DTO પંચમહાલ ડૉક્ટર તાવ્યાડ, DDSI શ્રી PP ગુપ્તા તથા THO શ્રી કાલોલના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે એક દિવસની DQMS તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સદર તાલીમમાં કાલોલ અને ઘોઘંબા તાલુકામાં ડેટા એન્ટ્રી ઓપરેટર અને લેબ ટેકનિશિયન શ્રીઓએ ભાગ લીધો હતો. HMIS ઓનલાઈન પોર્ટલ પર તથા ઓફલાઈન એક્સેલ શીટમાં HIV, સિફિલિસ અને હિપેટાઇટિસ વિશે ઇન્ડિકેટર વાઇઝ તાલીમ આપવામાં આવી હતી. તદુપરાંત NHM અને તાલુકા લેવલે કોર્ડિનેશન કરી ડેટાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ.